હિન્દુવાદી પાર્ટી એટલે તમને બધાને ખબર જ હશે કે ભાજપ સરકાર જો ખરેખર એ હિન્દુ પાર્ટી હોય તો અત્યારે આખી દુનિયા એમાં આપણો ભારત દેશ હિન્દુ મુસ્લિમ બધા લોકો એવું કહેશે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનું બિરદું આપવા પણ નહીં આપે. કેવડા આવેદન પત્ર આપણે આપી છીએ બધા 18 વરણ પક્ષપાત નથી કરતો હું 18 વરણ બોલું છું 18 વરણ ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય માતા કહેવા માટે કેટલા આપણે આવેદન પત્ર આપ્યા કેટલા આપણે આંદોલન કર્યા છે તો બી આ મૂંગી બેરી આંધળી સરકાર એટલે કે ભાજપ સરકાર નહીં વિચારે. અને જ્યારે હમણાં 2027માં ચૂંટણી આવશે ત્યારે હિન્દુ મુસલમાન પાકિસ્તાન ભારત કરીને મત લઈ જશે પણ અત્યારે આપણે ગાય માતાને રાષ્ટ્રીય માતાનું બિરદ આપવું છે આ સરકાર નહીં દેવાય. એની પાસે એક ઓપ્શન એ રાખે છે દર વર્ષે આપણે જોઈશું દર ચૂંટણીમાં જોઈશું જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે લોલીપોપ આપી ગયા છે અને આપણે હવે નકટા થઈ ગયા છે નકટા કે લોલીપોપ આપે છે અને આપણે લઈ લઈ છીએ પછી 5 વર્ષ સુધી આપણે અમુક કોઈ જોતું નથી. તો આ વખતે તમે એને કરી બતાવો 18 વરણ હપીને જ્યાં સુધી રાષ્ટ્રીય માતા ગાયનું બિરદ ન આપે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરો. કહેવત છે લોકશાહીમાં મતદાનનું મહત્વ હોય પણ સરકાર આપણે એ રીતે પ્રોત્સાહન કરતી હોય તો આપણે એમ થાય કે આપણે એને મત આપી પણ આ બેરી મૂંગી આંધળી સરકાર છે ભાજપ સરકાર જ્યાં સુધી આપણું કાંઈ નહીં નીપજે મારા વાલા. આ બધા શબ્દો નાભીમાંથી નીકળે છે અને એકવાર જ્યારે ઈવીએમ મશીન સુધી જાવ ને ત્યારે કાંઈક તો વિચાર કરીને બટન દબાવજો ઈવીએમ મશીનનું અને પછી તમે જોવો કે આ સરકાર કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તમારા આવેદન પત્ર સ્વીકાર કરે છે. એને રોડ શો કરવો છે તો એને કાંઈ જરૂર નથી પડતી. અને જ્યારે જ્યારે નાનો માણસ કે આપણે આ રાષ્ટ્રીય માતા ગાય માતાને આપણે બિરદ આપવું છે તો એ સાંભળતી નથી સરકાર. ક્યાં સુધી મૂંગી બેરી રહે? એકવાર ખુરશીના પાયા હટાવી દો ઓટોમેટિક બધું રેડી થઈ જશે મારા વાલા. તોય 18 વરણને 2 હાથ જોડીને 2027ની ચૂંટણી આવે ત્યારે સમજીને વિચારીને મતદાન કરજો એવી ખેડૂત પુત્ર તરીકે નાવડી